હેલો એનઆરઆઈ, હું પાયલ પટેલ. વર્ષ 2026ના વિઝા નિયમોમાં જે ધરખમ ફેરફારો આવ્યા છે તેણે આખા વિશ્વમાં વસતા ઇમિગ્રન્ટ્સમાં એક પ્રકારનો ફફડાટ પેદા કરી દીધો છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતીઓને સૌથી વધારે મુશ્કેલીઓ પડી રહી છે. જો તમે અમેરિકામાં રહો છો, એનઆરઆઈ છો, તો આ વિડીયો તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. અને રોજ અમેરિકાની આવી જ અપડેટ જાણવા માટે એનઆરઆઈ પલ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં જ સોશિયલ મીડિયા તપાસનો વ્યાપ એટલો બધો વધારી દીધો છે કે હવે તે લગભગ તમામ પ્રકારના વિઝા પર લાગુ થઈ રહ્યો છે. આ ફેરફારો જે માત્ર 2 અઠવાડિયા પહેલા જ અમલમાં આવ્યા છે, તે અરજદારોમાં ભારે ચિંતા અને ઉત્તેજના પેદા કરી રહ્યા છે. ખાસ કરીને જેઓ H1B ધારકો છે અથવા F1 વિઝા પર વિદ્યાર્થી તરીકે ત્યાં અભ્યાસ કરવા માંગે છે, તેમના માટે તો આ પડકારજનક છે જ. પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે હવે ફિયાન્સી વિઝા ધારકોને પણ આ નવા નિયમોના દાયરામાં લાવી દેવામાં આવ્યા છે. આજના આ ખાસ આર્ટિકલમાં હું તમને વિગતવાર સમજાવીશ કે આ નવા નિયમો ખરેખર શું છે અને તેની પાછળ સરકારનો હેતુ શું છે, તે ક્યારે અને કેવી રીતે અમલમાં આવશે, અને જ્યારે અમેરિકન અધિકારીઓ તમારી સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ કરતા હોય ત્યારે તેઓ ખરેખર તમારી પ્રોફાઇલમાં કઈ બાબતો શોધી રહ્યા હોય છે. જો તમે અથવા તમારી ઓળખાણમાં કોઈ વ્યક્તિ આગામી થોડા મહિનામાં યુએસ વિઝા માટે અરજી કરવાનું વિચારી રહ્યા હોય તો આ માહિતી તમારા માટે જીવન મરણનો સવાલ બની શકે છે. કારણ કે તમારી એક નાની ભૂલ તમારા ઇમિગ્રેશનના ભવિષ્યને કાયમ માટે જોખમમાં મૂકી શકે છે. ઘણા વર્ષોથી અમેરિકા જવાના સપના જોતા ગુજરાતી પરિવારો માટે હવે માત્ર કાગળો મજબૂત હોવા પૂરતા નથી, પણ તમારી ઓનલાઈન છબી કેવી છે તે જોવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. આ આખી પ્રક્રિયાને સમજવા માટે આપણે થોડા પાછળ જવું પડશે, કારણ કે આ ફેરફારો કઈ રાતોરાત આવ્યા નથી. 2025ના અંતમાં અમેરિકન સરકારે ચોક્કસ દેશો અને ચોક્કસ વિઝા શ્રેણીઓ માટે વધુ કડક તપાસ શરૂ કરી હતી અને ધીમે ધીમે આ તપાસનો વ્યાપ વધતો ગયો. શરૂઆતમાં તે માત્ર જે M અને F વિઝા સુધી મર્યાદિત હતું, પણ માર્ચ 2026ના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં થયેલા નવા વિસ્તરણ પછી હવે કોઈ પણ વિઝા શ્રેણી આમાંથી બાકાત રહી નથી. ટૂંકમાં કહીએ તો 2026માં જો તમે કોઈ પણ વિઝા માટે અરજી કરો છો તો તમારું સોશિયલ મીડિયા હવે સરકાર માટે ખુલ્લું પુસ્તક છે. આ સ્ક્રીનિંગ ખરેખર કેવી રીતે કાર્ય કરે છે તે સમજવું ખૂબ જરૂરી છે. જ્યારે તમે લગભગ કોઈ પણ નોન ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરો છો ત્યારે તમારે DS-160 નામનું ફોર્મ ભરવું પડે છે, અને આ ફોર્મમાં હવે ખાસ કરીને તમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિશે પૂછવામાં આવે છે. મહત્વની વાત એ છે કે આ પ્રશ્ન માત્ર હાલના અકાઉન્ટ પૂરતો મર્યાદિત નથી, પણ તમારે છેલ્લા 5 વર્ષનો હિસાબ આપવો પડશે, જેમાં તમારા તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સની સૂચિ આપવી અનિવાર્ય છે. ઘણા લોકો એવું વિચારે છે કે જો તેઓ તેમનું અકાઉન્ટ ડિલીટ કરી દે અથવા નિષ્ક્રિય કરી દે તો તેઓ બચી જશે, પણ અમેરિકન અધિકારીઓ અત્યારે નિષ્ક્રિય અથવા ડિલીટ કરેલા અકાઉન્ટ્સને પણ શોધી રહ્યા છે, કારણ કે તેમની પાસે તે જાણવા માટેના આધુનિક તકનીકી સાધનો છે. આ ઉપરાંત જો તમારી પાસે એવા અકાઉન્ટ્સ હોય જે તમે ખાનગી રાખ્યા હોય, જેમ કે ઇન્સ્ટાગ્રામ પર ઘણા લોકો પોતાની પ્રોફાઇલ પ્રાઇવેટ રાખતા હોય છે, તો વિઝાની અરજી કરતી વખતે તમારે તે અકાઉન્ટને અનલોક કરવું પડશે અને તેને સાર્વજનિક એટલે કે પબ્લિક કરવું પડશે. જો તમે તેમ કરવામાં નિષ્ફળ જાઓ છો તો અધિકારીઓ તેને વિઝા નકારવાનું એક મોટું કારણ ગણી શકે છે. આ નિયમો લિંક્ડઇન, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટિકટોક, ટ્વિટર, યુટ્યુબ અને રેડિટ જેવા લગભગ તમામ લોકપ્રિય પ્લેટફોર્મ પર લાગુ થાય છે. ઇમિગ્રેશન ઓફિસર્સ હવે ઇન્ટરવ્યૂ પહેલા અને તે દરમિયાન તમારી ઓનલાઈન હાજરીની ઊંડી સમીક્ષા કરે છે. જો તમારા અકાઉન્ટ્સ ખાનગી હોય તો તેઓ આ સમીક્ષા કરી શકતા નથી, અને તાજેતરમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં અધિકારીઓએ માત્ર એટલા માટે વિઝા નકાર્યા છે કારણ કે અરજદારના ખાનગી એકાઉન્ટન્સે શંકા ઊભી કરી હતી. ખાસ કરીને ટ્વિટર એકાઉન્ટ્સ પરની પ્રવૃત્તિઓ ન જોઈ શકવાને કારણે ઘણી અરજીઓ ફગાવી દેવામાં આવી છે. આથી જ હવે ડિજિટલ દુનિયામાં તમે શું કરો છો, કોને ફોલો કરો છો અને કેવા વિચારો વ્યક્ત કરો છો તે બાબત તમારા વિઝાના સ્ટેમ્પિંગ જેટલી જ મહત્વની બની ગઈ છે. ખાસ કરીને ગુજરાતી ભાઈ બહેનો,
જેઓ સામાજિક રીતે ખૂબ સક્રિય હોય છે તેમણે હવે પોતાના ઓનલાઈન વર્તન પ્રત્યે ખૂબ સાવધ રહેવાની જરૂર છે, કારણ કે સરકાર હવે તમારી દરેક પોસ્ટ પર નજર રાખી રહી છે અને આ વેટિંગ પ્રોસેસ હવે કાયમી વ્યવસ્થા બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે જે પરિસ્થિતિ છે તેમાં ડરવાને બદલે સાચી માહિતી મેળવીને તૈયારી કરવી એ જ શ્રેષ્ઠ રસ્તો છે, કારણ કે 2026ના આ નવા અમેરિકામાં પ્રવેશવા માટે તમારે માત્ર આર્થિક રીતે જ નહીં પણ ડિજિટલ રીતે પણ ક્લીન હોવું જરૂરી છે. આ અહેવાલનો પહેલો ભાગ હતો જેમાં આપણે સમજ્યું કે નિયમો શું છે. હવે બીજા ભાગમાં આપણે એ જાણીશું કે અધિકારીઓ તમારી પોસ્ટમાં શું શોધી રહ્યા છે અને તમારે કઈ સાવચેતી રાખવી જોઈએ જેથી તમારું વિઝાનું સપનું રોળાઈ ન જાય. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે આ અમેરિકન અધિકારીઓ તમારા એકાઉન્ટ્સ તપાસે છે ત્યારે તેઓ ખરેખર શું શોધતા હોય છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટની સત્તાવાર જાહેરાત મુજબ તેઓ મુખ્યત્વે એવા અરજદારોને ફિલ્ટર કરવા માંગે છે જે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર સુરક્ષા માટે જોખમ ઊભું કરી શકે તેમ હોય. આ તપાસમાં તેઓ ખાસ કરીને 4 મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે તમારે ખૂબ ગંભીરતાથી સમજવાની જરૂર છે. પ્રથમ બાબત એ છે કે શું તમે તમારી પોસ્ટ દ્વારા અમેરિકી નાગરિકો, ત્યાંના રહેવાસીઓ અથવા યુએસ સરકાર પ્રત્યે કોઈ પણ પ્રકારની દુશ્મનાવટ કે નફરત વ્યક્ત કરી રહ્યા છો. બીજી મહત્વની વાત એ છે કે શું તમે તમારી પોસ્ટમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોને સમર્થન આપો છો. ઘણીવાર આપણને એવું લાગે છે કે કોઈ પોસ્ટ શેર કરવાથી કે સામાન્ય ટેકો જાહેર કરવાથી કંઈ નહીં થાય, પણ જો તમે આવા જૂથો સાથે સંકળાયેલા લોકો માટે પરોક્ષ સમર્થન પણ દર્શાવ્યું હશે તો તમને સરકાર દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે. ત્રીજો અને અત્યંત ગંભીર મુદ્દો યહૂદી વિરોધી હિંસા અથવા પજવણીનો છે, જેનો એક તાજેતરનો કિસ્સો બે એરિયામાં જોવા મળ્યો હતો જ્યાં હિબ્રુ બોલતા ઇઝરાયેલી પુરુષો પર હુમલો કરવામાં આવ્યો હતો. આવી ઘટનાઓ બાદ જે લોકોએ ઓનલાઈન નફરત ફેલાવી હતી તેમની ધરપકડ તો થઈ જ, પણ સરકારે સ્પષ્ટ કર્યું છે કે નફરત ફેલાવનારા આવા લોકોના વિઝા તાત્કાલિક રદ કરવામાં આવશે. અને ચોથું તત્વ એવી કોઈ પણ વર્તણૂક છે જે તમને અમેરિકી ઇમિગ્રેશન કાયદા હેઠળ અયોગ્ય સાબિત કરી શકે. હવે તમને પ્રશ્ન થશે કે શું તેમની પાસે કોઈ નક્કી કરેલી ચેકલિસ્ટ છે? તો જવાબ ના છે. ઇમિગ્રેશન અધિકારીઓ પાસે આ બાબતે વિશાળ સત્તાઓ છે. તેઓ આધુનિક AI ટૂલ્સનો ઉપયોગ કરીને તમારા હેશટેગ્સ, તમે જે રીતે માહિતી રજૂ કરો છો અને તમે કોને ફોલો કરો છો તેનું ઊંડું વિશ્લેષણ કરે છે. આ બધું જ તમારા વિશે એક છબી ઊભી કરે છે અને તેના આધારે તમારા વિઝા સ્વીકારવા કે નહીં તેનો નિર્ણય લેવાય છે. હવે આની અસરની વાત કરીએ તો માનવીય સ્તરે આની અસર ખૂબ જ વ્યાપક છે. છેલ્લા 1 વર્ષમાં અનેક લોકોના વિઝા આ તપાસના કારણે અટકી પડ્યા છે અથવા તો નકારી દેવામાં આવ્યા છે. H1B અને F1 વિઝા ધારકોમાં લાંબા વિલંબના અહેવાલો મળી રહ્યા છે અને એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસિંગમાં કેસોમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. હવે જ્યારે ફિયાન્સી વિઝા એટલે કે વન વિઝાને પણ આમાં જોડવામાં આવ્યા છે ત્યારે આગામી 3-4 મહિનામાં તેમાં પણ મોટા વિલંબની શક્યતા છે. ઘણા મિત્રો પૂછે છે કે શું અમારે વાંધાજનક પોસ્ટ કે અકાઉન્ટ ડિલીટ કરી દેવા જોઈએ? તો મારો જવાબ સ્પષ્ટ ના છે. તમે ગમે તે કરો પણ કંઈ પણ ડિલીટ કરવાની ભૂલ કરશો નહીં, કારણ કે અધિકારીઓ પાસે તમારા ડિલીટ કરેલા ડેટાને જોવાની ક્ષમતા છે અને જો તમે કંઈક છુપાવવાનો પ્રયાસ કરશો તો તમારા વિઝા નકારવાની શક્યતા વધી જશે. કંઈ પણ કરતા પહેલા ઇમિગ્રેશન વકીલની સલાહ લેવી ખૂબ જરૂરી છે. હવે હું તમને કેટલીક એવી ટિપ્સ આપીશ જે તમને વિઝા મેળવવામાં મદદરૂપ થશે. સૌપ્રથમ છેલ્લા 5 વર્ષના તમારા તમામ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સની યાદી બનાવો અને તેને તમારા ફોર્મમાં સાચી રીતે ભરો. જો તમારી પાસે 1 થી વધુ ટ્વિટર કે ફેસબુક અકાઉન્ટ્સ હોય તો તે બધાની માહિતી આપો. બીજી વાત એ કે ઇન્ટરવ્યૂ પહેલા અને જ્યાં સુધી અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી તમારી પ્રોફાઇલને પબ્લિક રાખો, જેથી અધિકારીઓ તેને સરળતાથી વેરીફાઈ કરી શકે. ત્રીજું, તમારી સામગ્રીની જાતે સમીક્ષા કરો અને ખાતરી કરો કે તેમાં કોઈ હિંસક કે નફરતભર્યા વિચારો નથી. ચોથું, તમારી ઓનલાઈન અને ઓફલાઈન ઓળખ એક સમાન હોવી જોઈએ. ઇન્ટરવ્યુમાં તમે જે કહો છો અને તમારી પ્રોફાઇલ જે કહે છે તેમાં વિરોધાભાસ ન હોવો જોઈએ. અને છેલ્લે, તમારી તમામ ઓનલાઈન પ્રવૃત્તિઓના સ્ક્રીનશોટ અને રેકોર્ડ રાખો, જેથી જરૂર પડે ત્યારે તમે પુરાવો આપી શકો.
યાદ રાખો મિત્રો, 2026માં સોશિયલ મીડિયા તપાસ હવે કાયમી છે અને તમારી એક બેદરકાર પોસ્ટ તમારા વર્ષોના સપનાને પળવારમાં વિખેરી શકે છે. તેથી તમારા ડિજિટલ ફૂટપ્રિન્ટને ગંભીરતાથી લો અને જવાબદારીપૂર્વક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો. આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, જેથી તેઓ પણ આવી મુશ્કેલીથી બચી શકે. મને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ વિષયમાં બીજા કયા પ્રશ્નો છે. તો આજ માટે આટલું જ. NRI પલ્સને સબસ્ક્રાઇબ કરો, તેથી આવી જ માહિતી તમને સૌથી પહેલા મળી શકે.